નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટના ટીઆરપી ઝોનની કરુણાંતિકા પછી ઉહાપો થતા રાજ્ય સરકાર દ્વારા તમામ ગેમ ઝોન, હોટલ, રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગરમાં પણ તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. આ પછી હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ વગેરેમાં ચકાસણી કરવામાં આવી રહી હતી. જે તપાસણી દરમિયાન 40 જેટલી હોટલ, રેસ્ટોરન્ટમાં જરૂરી લાયસન્સની પ્રક્રિયાનો અભાવ હોવાના કારણે આજથી મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ બન્યું છે અને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે નાસભાગ થઈ છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીની સૂચનાથી સિટી ઇજનેર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાં બનાવેલી 8 ટુકડીઓ દ્વારા, જેમાં ખાસ કરીને રણજીત સાગર રોડ પર આવેલી કેટલીક હોટલ, રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના મંજૂરીના દસ્તાવેજો જોવા મળ્યા ન હતા અને કોઈપણ પ્રકારની લાયસન્સની પ્રક્રિયા કર્યા વગર રેસ્ટોરન્ટ ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે કરાયા પછી આજે સવારથી તમામ સામે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને એસ્ટેટ વિભાગના અધિકારી સુનિલ ભાનુશાલી તથા અન્ય વિભાગની ટીમ રણજીત સાગર રોડ પર આવેલા બેઠક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ મેળવાયું ન હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી તે હોટલને સીલ કરી દેવામાં આવી હતી. તેથી તેમના સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. રણજીત સાગર રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારમાં આવેલી 40 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ કે જેમાં ફાયર એનઓસી સહિતના કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને તે તમામ સ્થળે સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય હોટલ, રેસ્ટોરન્ટમાં પણ તપાસ દરમિયાન ક્ષતિ જોવા મળતા આવા હોટલ, રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવી છે. જેમાં આજે ફૂડ પાર્સલ, રાધે રાધે રેસ્ટોરન્ટ, ઢોસા.com, ખોડિયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. આ તમામને સીલ મારી દેવાયા છે અને જરૂરી પૂરતા કરવા સૂચના કરવામાં આવી રહી છે. જી દીકરી, શું કાર્યવાહી કરવામાં કેટલે જગ્યાએ? આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ટીપીઓ શાખા અને ફાયર શાખા દ્વારા જે રેસ્ટોરન્ટ હોય અથવા જ્યાં આગ લાગવાની શક્યતા હોય એવી જગ્યાઓ ઉપર જે લોકોએ ફાયર એનઓસી ન લીધેલા હોય અથવા ટાઉન પ્લાનિંગ શાખાના જે એનઓસી ન લીધેલા હોય તો એના ઉપર આજરોજ સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ફાયર સિવાયની કોઈ અસુવિધા હોય તો કઈ એમ? ફાયર સિવાયની જે હોય કે ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ એની મંજૂરી ન લીધેલી હોય તો પણ આપણે એ કાર્યવાહી અને બીયુ પરમિશન એના પાસે ન હોય એના લીધે આ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અંદાજે કેટલાક રેસ્ટોરન્ટ? અંદાજે અત્યારે 40 એક છે, જેમાં કાર્યવાહી ચાલુ છે. દ્વારકાના સલાયાનું સફીના અલ જિલ્લાની નામના વહાણે 71 ટાપુ પાસે જળ સમાધિ લીધી હતી. આ બનાવમાં સલાયાના BDI 284 નંબરનું સફીના અલ જિલ્લાની વહાણ, જે સલાયાના હનીફ હાસમ સંઘારની માલિકીનું 750 ટનની કેપેસિટી ધરાવતું વહાણ 71 ટાપુ પાસે ડૂબ્યું હતું. સદનસીબે વહાણમાં સવાર 9 ખલાસીઓમાંથી 8 ખલાસીઓનો બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે એક ખલાસી સમુદ્રમાં લાપતાના અહેવાલ મળી રહ્યા છે. સમુદ્રમાં ખરાબ હવામાનના લીધે વહાણ ડૂબ્યું હોવાના પ્રાથમિક અહેવાલ છે. યમનના સ્ટ્રોકા પોર્ટની ફિશિંગ બોટે ખલાસીઓનું રેસ્ક્યુ કરીને તેમનો બચાવ કર્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube ઉપર લાઇક કરો, શેર કરો.